હેલો ફ્રેન્ડ્સ, તો આજે એક વોટ્સએપમાં એક જબરજસ્ત અપડેટ આવી ગયું છે જે ઘણો ટાઈમથી છે પણ હજુ ઘણા લોકોને નથી ખબર. આજકાલ આપણે વોટ્સએપની અંદર ફોટોસ પાડીને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ બીજાને મોકલતા હોઈએ છીએ તો ઘણીવાર સામેવાળા ડાયરેક્ટ ઝેરોક્સ કાઢે છે તો બ્લેક ફોટોઝ આવે છે. તો તેનું બેસ્ટ સોલ્યુશન વોટ્સએપવાળાએ આપી દીધું છે. જો તમે અત્યાર સુધી કેમ સ્કેનર એપ્લિકેશન્સનો યુઝ કરતા હોય તો હવે એ કરવાની જરૂર નથી. બધી જ વસ્તુ વોટ્સએપમાં થઈ જશે. PDF ફાઇલ પણ વોટ્સએપમાં થઈ જશે. કેવી રીતે જોઈ લો. આ વિડીયો ખૂબ જ કામનો છે અને તમને ક્યારેક ને ક્યારેક તો આ વસ્તુ કામમાં આવી જ જશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. હવે હું તમને બતાવી દઉં. અહીંયા તમે વોટ્સએપ ઓપન કરશો એટલે અહીંયા તમને પિન પર ક્લિક કરશો એટલે નીચે સેકન્ડ ઓપ્શન ડોક્યુમેન્ટનો જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ અપડેટ અહીંયા આવી ગયું છે પણ હજુ ઘણા લોકોને નથી ખબર. અહીંયા જોઈ શકો છો સ્કેન ડોક્યુમેન્ટનો ઓપ્શન જોવા મળી રહ્યો છે, તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી પાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય અથવા તો બીજા કોઈ ડોક્યુમેન્ટ હોય તો તમે ફોટો પાડીને કોઈને પણ મોકલવા છે તો સિમ્પલ ડાયરેક્ટ ફોટો પાડીને નથી મોકલવાનો. આ રીતે અહીંયા આવીને તમારે શું કરવાનું છે, એક્ઝામ્પલ માટે આ આપણે છે તો આ રીતે અહીંયા ફોટો પાડી લઈશું. અહીંયા ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી અને આ ઓટોમેટિક ડાયરેક્ટ પણ થઈ જાય છે પણ અત્યારે હું કરીને બતાવું છું. ત્યાર પછી અપ્લાય પર ક્લિક કરવાનો છે. તો આ રીતે અત્યારે સીધો ફોટો પાડવાનો છે પણ મેં તો સિમ્પલ અત્યારે તમને બતાવવા માટે પ્રોસેસ બતાવી દીધી છે. ધેન અહીંયા ફિલ્ટર પર ક્લિક કરી શકો છો, ઇન્હેન્સ કરી શકો છો અને ક્રોપ અને રોટેટનો ઓપ્શન્સ પણ જોવા મળે છે. ક્લીન કરવો હોય તો ક્લીન પણ આ રીતે તમે કરી શકો છો. અપ્લાય પર ક્લિક કરો, ધેન નેક્સ્ટ પર ક્લિક કરો. જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે ડાયરેક્ટ જતું રહેશે અને ત્યાર પછી સેન્ડ કરી શકો છો. પરંતુ આ જોઈ શકો છો અહીંયા તમારી PDF ફાઇલ જાય છે પરંતુ અહીંયા તમે હજુ એક જબરજસ્ત ઓપ્શન્સનો ઉપયોગ કરી શકો છો. એકથી વધારે ડોક્યુમેન્ટ હોય તો કઈ રીતના કરી શકાય. ડોક્યુમેન્ટ પર ક્લિક કરો, ધેન અહીંયા સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. આઈફોન હોય તો ઓટોમેટિક પડી જાય છે, બાકી અહીંયાથી તમારે પાડવો પડે છે. તો આ રીતે પાડી દેવાનું છે. પાડી દેશો એટલે ઓટોમેટિક સ્કેન થઈને આ રીતે આવી જાય છે. ધેન પછી હજુ જો તમારે પ્લસ બીજા એક સાથે 5-10 પેજ હોય તો તમારે અહીંયા પ્લસ પર ક્લિક કરતું રહેવાનું છે. પ્લસ પર ક્લિક કરો. અહીંયા પછી ફરીવાર આ રીતે બીજો ફોટોઝ લઈ લેવાનો છે. આઈફોન હોય તો ઓટોમેટિક પડી જાય છે. આ રીતે પાડી દો બીજો. આ રીતે મેં તમને 2 બતાવ્યા પણ 2થી વધારે તમારી પાસે જેટલા પણ હોય તેટલા તમે પાડી શકો છો. પ્લસ પર ક્લિક કરીને આ રીતે આ ત્રીજો ફોટો પાડી લો. આ તમારે સીધો ઓટોમેટિક આવી જશે અને આ રીતે ડાયરેક્ટ વ્હાઇટ સ્કેન થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો નીચે 1 2 3 ના ઓપ્શન્સ પણ તમને દેખાય છે. અને ત્યાર પછી જો તમે આ PDF સામેવાળાને મોકલીને અને ઝેરોક્સ કાઢશો તો આજુબાજુનો ભાગ જે બ્લેક આવે છે તે નહીં આવે. સેમ ઝેરોક્સ કોપી કરીને ઝેરોક્સ મશીનમાંથી કાઢેલી હશે, સેમ એવી ઝેરોક્સ આવશે. આ ત્યાર પછી અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને અહીંયા જો તમે કોઈ નામ કે કોઈ વસ્તુ લખવા માંગતા હોય તો આ PDFનું નામ આપવા માંગતા હોય તો આપી શકો છો, બાકી અહીંયાથી સેન્ડ કરી શકો છો. આમાં તમારે જે પહેલાં આપણે કેમ સ્કેનર એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હતા તે કરવાની કોઈ જરૂર નથી. અહીંયા તમે ફોટો ના સરખો આવ્યો હોય તો તમે રીટેક પણ કરી શકો છો. કઈ રીતે એ પણ બતાવી દઉં. અહીંયા તમે આ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીને અહીંયા જો સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કર્યું, ધેન અહીંયા આ રીતે તમે કોઈ ફોટોસ પાડ્યો અને સરખો ન આવ્યો તો અહીંયાથી તમે રીટેક કરી શકો છો. જોઈ લો આ ઓપ્શન્સથી. આ ઓપ્શન્સ પર ક્લિક કરશો એટલે ફરીવાર અહીંયા રીટેકનો ઓપ્શન્સ જોવા મળી જશે. તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફરીવાર પાડવાનો છે. જો ફોટો સીધો ના આવે તો આ રીતે તમે રીટેક કરીને ફોટો સીધો ના આવે ત્યાં સુધી ફોટો પાડી શકો છો. અને ફોટો પાડ્યા પછી અહીંયા પ્લસ પર ક્લિક કરીને XT વધારે ફોટોઝ એડ કરી શકો છો. ધેન અહીંયાથી કોઈ ડિલીટ મારવા હોય કે 5-10 ફોટો પાડ્યા ને કોઈ વચ્ચેથી ડિલીટ મારવો હોય તો આ રીતે તમે ડિલીટ પણ મારી શકો છો. અહીંયાથી ડિલીટ કરી શકો છો. એ રીતે તમે ડિલીટ મારીને PDF ફાઇલ કરીને કોઈને પણ સેન્ડ કરી શકો છો. અહીંયા તમારી પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ હશે. હવે આને તમારે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝમાં કન્વર્ટ કરવો હોય તો ફિલ્ટર પર ક્લિક કરીને અહીંયા જોઈ શકો છો બ્લેક એન્ડ વ્હાઇટના ઓપ્શન્સ આવી જાય છે આ રીતે. તો તમે એ પણ કરીને મોકલી શકો છો. જો આ રીતે બ્લેક એન્ડ વ્હાઇટ અહીંયા આવી જાય છે. અપ્લાય પર ક્લિક કરો, ધેન નેક્સ્ટ પર ક્લિક કરી દો અને ધેન સેન્ડ કરી દો. હવે તમારે કેમ સ્કેનરનો ઉપયોગ બિલકુલ ના કરો. આ અહીંયાથી જ વોટ્સએપમાં ડોક્યુમેન્ટ ફાઇલ બની જાય છે, PDF ફાઇલ બની જાય છે અને આ ખૂબ જ કામનું છે. હું આના દ્વારા ઘણી બધી આનો ઉપયોગ કરું છું. તમે કરતા હોય તો નીચે કમેન્ટ કરો અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો. તમને આ વિડીયોથી થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી જ આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. મારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.